ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. રાઠવા અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ડામોરને પોલીસ વડાએ સન્માનિત કર્યા. દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ દ્વારા ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઝાલોદ પોલીસ મથકના પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજીને જિલ્લા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચકાસણી કરવામાં આવે છે, જેમાં દાહોદ જિલ્લામાં અલગ અલગ ક્રાઇમને લગતા ગુનાઓમાં જે પોલીસ કર્મચારી અને અધિકારી દ્વારા ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવતી હોય છે તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આ વખતે ઉત્કૃષ્ટ કામગીરીમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. રાઠવા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ડામોરને તાજેતરમાં ધાવડિયા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તારીખ 23/10/2024ના રોજ ચેકિંગ કરવામાં આવી રહેલ હતું. તે દરમિયાન અફીણના પોસ્ટ ડોડા કુલ 22 થેલા ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જેની અંદાજિત કિંમત ₹12,95,760 હતી. આ કેસમાં આંતરરાજ્ય મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર વિસ્તારના ગેરકાયદેસર હેરાફેરી કરાવનાર 5 સૂત્રધારોને ઝડપી પાડવાની પ્રશંસનીય કામગીરી કરેલ હતી. જે કામગીરીને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આ બંને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી કામગીરીને બિરદાવી હતી. સાથે ભવિષ્યમાં પણ પોલીસ સતત આવી સુંદર કામગીરી કરતા રહે તેવી આશાવાદ વ્યક્ત કર્યો હતો. TV18 ન્યૂઝ દાહોદ.